જિલ્લામાં આજથી ધોરણ 10 અને ધોરણ 12ની એક્ઝામ્સ છે આ શરૂ થયા છે. રાજકોટ જિલ્લામાં ધોરણ 10માં 132 પરીક્ષા કેન્દ્રો ઉપર 49,758 બાળકો, બપોરે 32 સેન્ટર્સ ઉપર સાયન્સના 7,988 બાળકો અને 101 સેન્ટર ઉપર સામાન્ય પ્રવાહના 28,237 બાળકો, આમ કુલ 265 સેન્ટર ઉપર 85,983 બાળકો જે છે આપણા જિલ્લામાં પરીક્ષાનો આજે પ્રારંભ થયું છે. આપણા જિલ્લામાં કુલ 21 સેન્ટર્સ જે છે અને સેન્સિટિવ કેન્દ્ર તરીકે આપણે આઈડેન્ટિફાઈ કર્યા છે અને આ તમામ સેન્સિટિવ કેન્દ્ર ઉપર ક્લાસ 1 અને ક્લાસ 2 ઓફિસર્સ જે છે આ પરીક્ષા પ્રારંભ થાય આના પહેલાંથી લઈને પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી સતત મોનિટરિંગ કરશે. આ પરીક્ષાના આયોજનમાં તમામ વિભાગો સાથે પીજીવીસીએલ હોય, કોર્પોરેશન હોય, પોલીસ હોય, આ તમામ વિભાગો સાથે સતત ચર્ચા કરવામાં આવી છે અને પેપર રિસીવ કર્યાથી લઈને પેપર સ્કૂલ સુધી આપવાના અને ફરીથી રિસીવ કરવામાં આ તમામ જે કામગીરી જે છે આ ખૂબ જ એક શાંતિપૂર્ણ માહોલમાં એક સુરક્ષાના ઘેરામાં થાય. અને આજે ન્યૂ એરા સ્કૂલ ખાતે સવારે મારા દ્વારા પણ અને જિલ્લાના તમામ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પણ જુદી જુદી જગ્યાએ બાળકોને પરીક્ષામાં આજે 10મીના પરીક્ષાના જે પ્રારંભ થયું છે આમાં શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે અને તણાવમુક્ત માહોલમાં એક પરીક્ષા આપવા માટે વિનંતી કરવામાં આવી છે. બાળકોને એવું બતાવવામાં આવ્યું છે કે આ પરીક્ષા જે છે આપણા જીવનના ફ્યુચરમાં આવવાવાળા ઘણા બધા ચેલેન્જીસ છે, આનું એક પ્રથમ પડાવ છે અને એવી રીતે જ લેવું જોઈએ. સરકાર આજની તારીખમાં દરેક સ્કૂલમાં બાળકોની મેન્ટલ હેલ્થ વિશે ખૂબ કામ કરી રહી છે અને બાળકોને તણાવમુક્ત માહોલમાં કેવી રીતે આપી શકે આને માટે વહીવટી તંત્ર અને સ્કૂલ પણ ખૂબ મહેનત કરે છે. સાથે સાથે વાલીઓને પણ એશ્યોર કરીએ છીએ કે આ સંપૂર્ણ એક્ઝામ જે છે આ ખૂબ જ સિક્યોર અને ટ્રાન્સપરન્ટ વેમાં થાય અને બાળકોનું જે ભવિષ્ય જે છે આને માટે જે એક્ઝામ આપણે લઈએ છીએ આનું ખૂબ સારો આઉટકમ મળે આને માટે વહીવટી તંત્ર પ્રયત્નરત છે.